નડિયાદમાં યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો છે। મંડળી ચલાવનાર સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ખાતરને રીપેકિંગ કરીને બમણા ભાવે વેચવામાં આવતું હતું। સલૂણ ખાતરની મંડળીમાંથી ખાતર બારોબાર વેચવામાં આવતું હતું। ખેડૂતોને રાહત દરે આપવામાં આવતા ખાતરને બારોબાર વેચવા વલેટવા ચોકડી પાસે ગોડાઉનમાંથી આ ઝડપાયું છે। ગેરકાયદે ખાતરના સેમ્પલ્સ એકત્રિત કરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવતા હતા। નીમ કોટેડ યુરિયા સબસિડી યુક્ત ખાતર હોવાનું સામે આવ્યું છે। અને જૂનાગઢ પોલીસ તોડકાંડના મામલામાં માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ હોવાનો ખુલાસો થયો છે। 335 જેટલા એકાઉન્ટ્સ માટે ડમીનો હોવાનો ધડાકો ઇન્ટરનેશનલ રેકેટ હોવાની સંભાવના આઈજીએ વ્યક્ત કરી છે। એસઓજી દ્વારા અપાયેલ નોટિસનું તમામ સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે। આઈજી નિલેશ જાંજડિયાએ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે। પોલીસ દ્વારા જ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા। ખોટા દસ્તાવેજોને લઈને બેંક ધારકોને નોટિસ આપવામાં આવી હતી। આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લેખિત રજૂઆત આપેલી। એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જુનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી। એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા। એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવી। એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા। ગુનાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઉભા કરી કાનૂની નાખવાનું આખું કૌભાંડ જણાતા મહારાજ રીડર પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। વડોદરા હરણી દુર્ઘટનામાં મોતના તાંડવ બાદ પણ બેદરકારી દર્શાવવામાં આવી રહી છે। બોટિંગ એજન્સીના કર્મીઓ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું, પરંતુ આ બોટમાં 4 કર્મી પૈકી 2 લોકોએ તો લાઈફ જેકેટ પહેર્યા જ નહોતા। એજન્સીના લોકો હજુ પણ લાપરવાહી દર્શાવી રહ્યા છે। એજન્સીના કર્મચારીઓએ પોતાની ભૂલ સ્વીકારી। સ્થાનિક નગરસેવિકા જાગૃતિ કાકા સ્થળે પહોંચ્યા। મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પગલાં લેવા માટે માંગ કરી। વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા છે, પરંતુ હજુ પણ ક્યાંક આ બેદરકાર લોકો સમજવા તૈયાર નથી। અને જે રીતે વડોદરાના સુસાગરમાં બોટિંગ બંધ કરવામાં આવ્યું છે ત્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। જે એજન્સીના કર્મચારીઓ છે, हाइड्रा एजेंसीના કર્મચારીઓ છે। आप भी बोट में बैठे हुए थे इसमें? आपने जैकेट नहीं, लाइफ जैकेट पहना हुआ था? काका को उतारने गया था मैं वॉचमैन में। आप बोट में बैठे हो दिख रहा है उसमें। हाँ वो सही बात है, मैं क्या बोलूं। तो लाइफ जैकेट क्यों नहीं पहना हुआ था? लाइफ जैकेट पहना हुआ था? ये लोग से जवाब। लाइफ जैकेट पहना हुआ था? मैंने नहीं पहना तो बोला ना। तो गलती मानते हो आप? मेरी गलती मानती है, मैं कबूल कर रहा हूँ। आप हाइड्रा एजेंसी में से हो? नहीं, मैं कॉन्ट्रैक्ट में हूँ उनके हाथ में। જાગૃતિબેન, 12 લોકોના મોત થયા। કદાચ તમારો પણ વિડીયો બહુ વખત મેં બતાવ્યો કે તમે બાળક લઈને એસએસજી હોસ્પિટલમાં દોડી રહ્યા છો। એ દિવસ હજુ પણ તમે ભૂલ્યા નહીં હોય, પણ આ લોકો ભૂલી ગયા છે, ખુદ એજન્સીના માણસો। એજન્સીના માણસો જ આવું કરતા હોય અને કોર્પોરેશનના માથે નાખી દેવામાં આવતું હોય છે। આમાં કોર્પોરેશનનો કોઈ જ વાંક હોતો નથી। આવા જ લોકો તમે જાતે જ જોયું છે કે એજન્સીના માણસો ભૂલ કરે, ટીચરો ભૂલ કરે અને કોર્પોરેશનને ભોગવવાનું, એવું કેટલા અંશે યોગ્ય છે? કે જ્યાં હાઇડ્રો ડ્રાઈવર્સ એન્જિનિયર્સ આ એજન્સીના માણસો અહીંયા આવે છે ઇન્સ્પેક્શન માટે અને તે કર્મચારીઓ જ પોતે લાઈફ જેકેટ નથી પહેરતા। જો એજન્સીના જ કર્મચારીઓ લાઈફ જેકેટ નહીં પહેરે, બોટિંગ કરશે, તો પછી જ્યારે બોટિંગ શરૂ થશે ત્યારે જે વિદ્યાર્થીઓને અંદર બેસાડવામાં આવશે, ત્યારે જે બોટિંગ કરનાર લોકોને અંદર બેસાડવામાં આવશે, ત્યારે પછી આ લોકો શું આ પ્રકારની જ બેદરકારી રાખશે કે પછી વડોદરા તંત્ર આવી એજન્સીઓને, બેદરકાર એજન્સીઓને કામગીરી આપીને હજુ પણ ઘણા બધા લોકો મોતના મુખમાં ધકેલાય તેની રાહ જોઈ રહી છે। કેમેરા પર્સન નિકેશ વડાન સાથે કુણાલ શર્મા, संदेश न्यूज, वडोदरा। 4 लोग बैठे हुए थे। और लाइफ जैकेट कितने ने पूरा नहीं पहना? 4 ने पहनी थी। चारों ने पहना होगा, तो वीडियो में क्यों नहीं वो आप पूरी वीडियो जब देखेंगे आपको दिख जाएगा। इसलिए मैं बोल रही हूँ कि आप जो चीज़ दिखा रहे हैं वो थोड़ी वैसी है, लेकिन आप देखेंगे आपको पता चले।
અમદાવાદ ડીઈઓની શાળાઓને કડક સૂચના. વડોદરા હરણી ઘટના બાદ શાળાઓને સૂચના આપવામાં આવી છે. પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવાનું કહેવાયું છે. પ્રવાસની ડીઈઓ કક્ષાએ મંજૂરી લેવી જરૂરી છે. લોકલ કે દૂર બંને પ્રવાસ માટે મંજૂરી લેવી પડશે. પ્રવાસ વાહનના ડોક્યુમેન્ટ વાહન એક્ટ મુજબ હોવા જરૂરી છે. રાત્રિ દરમિયાન કોઈપણ શાળાએ પ્રવાસ ન ખેડવો. મંજૂરી વગર પ્રવાસે લઈ જવાશે તો મંજૂરી રદ સુધીના પગલાં લેવાશે. શરત ભંગના કેસમાં શાળાઓને નોટિસ આપવામાં આવશે અને જે શરતો હોય તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે. પ્રવાસ દરમિયાન સલામતીનું ધ્યાન રાખવામાં આવે તેવો પણ આદેશ અપાયો છે. વડોદરામાં બનેલી જે હરણી તળાવની ઘટના, નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો, એ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને પ્રવાસમાં જે મંજૂરી આપણે આપવામાં આવે છે તે મંજૂરી આપતી વખતે જે સૂચનાઓ અંદર આપવામાં આવે છે જ એ સૂચનાઓની ફરીથી એમને વાકેફ કરી અને એ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવ્યા છે કે પ્રવાસ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી હોય છે. સાથે ખાસ કરીને જે બસ કે લક્ઝરી બસ કે બીજી જો કે લોકલ પ્રવાસ હોય છે તો લોકલ પ્રવાસમાં પણ મંજૂરી લેવી જરૂરી છે. કોઈ પણ પ્રવાસની મંજૂરી જિલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ. કે રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રવાસ જે છે એ નથી ખેડવાનો, જેથી કરીને સલામતી વધુ રાખી. પાટણ જિલ્લામાં ખનન માફિયા બેખૌફ બન્યા છે. સમી તાલુકાના દાદર ગામે ખનન માફિયા પર ગાંધીનગર ખનિજ વિભાગે દરોડા પાડ્યા. ગાંધીનગર ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી. પાટણ ભૂસ્તર વિભાગ ઊંઘતું ઝડપાયું. સમીના દાદર ગામની સીમમાં વહેલી સવારે ગાંધીનગરની ટીમે રેડ પાડી હતી. સાબરકાંઠાના વિજયનગરના સારોલી ગામે એએસઆઈને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. મૃતક એએસઆઈના પરિવારજનોને ડીજીપી વિકાસ સહાયે સાંત્વના પાઠવી. એએસઆઈના ઘરે પહોંચીને પરિવારજનોને સાંત્વના પાઠવી. 6 દિવસ પહેલા અમદાવાદના કણભા વિસ્તારમાં બુટલેગરની ગાડીનો પીછો કરતા પોલીસના વાહનને ટક્કર મારી હતી. પોલીસની ગાડીને ટક્કર મારતા 4 પોલીસકર્મીને ઈજા થઈ હતી. ગંભીર ઈજાગ્રસ્ત એએસઆઈ બળદેવભાઈ નીનામાનું મૃત્યુ થયું હતું. સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પેન્શન સ્કીમ શરૂ કરવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી. રોકડ અને દાગીના મળીને 2,15,000ની છેતરપિંડી કરી. વરાછા પોલીસે ટોળકી પકડ્યા બાદ ફરિયાદ નોંધી. સલમા અને જીતુભાઈ નામના 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં આંગણવાડી, આશા વર્કર, હેલ્થ વર્કર્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. અલગ અલગ માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો. રાણીપથી કલેક્ટર કચેરી સુધી કર્મચારીઓએ રેલી કાઢી. મોટી સંખ્યામાં આંગણવાડીના કર્મચારીઓ જોડાયા. અનેક રજૂઆત બાદ પણ પ્રશ્નોનું નિવારણ ન આવતા વિરોધ દર્શાવવામાં આવ્યો. આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો પોતાની માગણીઓ માટે સરકાર પાસે છેલ્લા 2 મહિનાથી રજૂઆતો કરે છે, થાળીનાદ પ્રોગ્રામ કરે છે, આવેદનપત્રો આપે છે, પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા છેવટે આજે 1 દિવસનું પ્રતિક કામ બંધનો પ્રોગ્રામ રાખ્યો હતો. આજે અમદાવાદમાં મહારેલીનો કાર્યક્રમ યોજ્યો. 2018માં માનદ વેતનમાં વધારો કર્યો હતો. આજે એને 5 વર્ષ થયા છતાં કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હોવા છતાં એનો 1 પણ રૂપિયાનો વધારો આપ્યો નથી. 8મી તારીખે અમારી તમામ લીડરોની મિટિંગ થશે, ગુજરાતના તમામ જિલ્લાઓની, અને લોકસભાની ચૂંટણી સુધી આંદોલન ચાલુ રહેશે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી. સિનિયર નેતાઓની પ્રભારી તરીકે નિમણૂક કરી. અમદાવાદની 16 વિધાનસભા બેઠક માટે નિમણૂક કરવામાં આવી તો 2 લોકસભા માટે 16 પ્રભારીની જવાબદારી સોંપાઈ. નિમણૂક પામેલા લોકો સાથે શહેર પ્રમુખ બેઠક કરશે. લોકસભા ચૂંટણીને લઈને પ્રભારીઓને માર્ગદર્શન અપાશે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની ભરૂચ બેઠકને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ડેડિયાપાડામાં સ્વ અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલની આગેવાનીમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. તો અગાઉ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. अगर होगी तो ये अलायंस मिलके दोनों अलायंस पार्टनर्स तय करेंगे कि भरूच डिस्ट्रिक्ट का कौन कार्यकर्ता होगा, डिस्ट्रिक्ट और कैंडिडेट होगा. देखिए जो कैंडिडेट जिसकी तरफ से जो हैं
वो जाहिर है उनकी सोच है। हम कांग्रेस भरूच डिस्ट्रिक्ट के लिए सालों से काम करते आ रहे हैं और हम काम करते ही रहेंगे। સોમનાથ નજીક તંત્રનું મેગા ડિમોલિશન શરૂ થઈ ગયું છે। સરકારી જમીન પર દબાણ ઊભા કરવામાં આવ્યા હતા। રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો હાજર। 21 પાકા મકાન અને 100 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવશે। 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે। બંદોબસ્તમાં 2 ડીવાયએસપી અને 7 પીઆઈ સહિત 500થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા। આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ। ટોટલ 2 એસઆરપી કંપની અને 500 પોલીસ એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે। અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો, એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે। ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે। કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, રેપિડ એક્શન ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ, આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ। સરકારી સર્વે નંબર 1852 માં જે અનધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે। આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા 3 હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। સુરતના ઓલપાડના ભાદોલ ગામે 100 કરોડ રૂપિયાથી વધુના વિકાસના કામોનું ભૂમિપૂજન વન પર્યાવરણ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 558 આવાસોનું ભૂમિપૂજન કર્યું છે, જે આગામી 3 મહિનામાં તૈયાર થઈ જશે। 155 ઓલપાડ વિધાનસભાની અંદર મારા આદિવાસી ભાઈ બહેનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 558 આવાસનું આજે અમે ભૂમિપૂજન કર્યું છે। મારા આદિવાસી લોકો એક પણ ઝૂંપડામાં ના રહે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું એક પણ ભારત દેશનો નાગરિક ઝૂંપડામાં ન રહે, એ જ રીતે 155 ઓલપાડ વિધાનસભાની અંદર એક પણ નાગરિક ઝૂંપડામાં ન રહે એના માટેની અભિયાન ચાલીને અમે 558 જેટલા આવાસો મંજૂર કરીને ખાતમુહૂર્ત અમે કર્યા છે અને 3 મહિનાની અંદર આવાસ પણ તૈયાર થઈ જશે। અમદાવાદમાં બનાવવામાં આવેલ ટાયર કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે। રોંગ સાઈડ આવતા લોકોને રોકવા માટે આ બમ્પ બનાવવામાં આવ્યા હતા। ચાણક્યપુરી બ્રિજના છેડે આ બમ્પ બનાવવામાં આવ્યા હતા। થોડા દિવસ પહેલા બનાવાયેલ કિલર બમ્પનું નામો નિશાન નથી। થોડા દિવસમાં જ આ બમ્પ પરના ખિલ્લાઓ તૂટી ગયા હતા અને કિલર બમ્પ હતા ત્યાં માત્ર સાવધાનના બોર્ડ જ રહ્યા। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે। 3,50,000 પશુપાલકોના દૂધના ભાવમાં વધારો થયો છે। કિલો દીઠ ફેટ પર 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને 1 ફેબ્રુઆરીથી આ નવા ભાવનું અમલીકરણ કરાશે। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પશુપાલકોને ભેટ આપવામાં આવી છે। જે દેશની અંદર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને 10 રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે। એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને 1 મહિનામાં 100 કરોડ રૂપિયાનો ફાયદો થશે। 840 રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં 10 રૂપિયાનો ઉમેરો કરી 850 રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને 1/2થી આ અમલ કરવામાં આવશે, 1/2/24થી। રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। ખેડૂતોને હરાજીમાં કપાસનો મણનો ભાવ 1100 થી 1400 રૂપિયા મળ્યો। ખેડૂતોએ આખા વર્ષ દરમિયાન હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છતાં પણ પોષણક્ષમ ભાવ નથી મળતો। ખેડૂતો સરકાર યોગ્ય વળતર આપે અથવા તો પોષણક્ષમ ભાવ આપે તેવી માંગ કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે હાલ કપાસનો મણ દીઠ ભાવ 1800 થી 2000 મળે તો થોડી રાહત મળે તેમ છે। પોષણક્ષમ ભાવ ન મળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને નુકસાની છે અને 5 મણ થાય તો એ જે ખર્ચો થતો એટલો ને એટલો થાય અને 30 મણ થાય તો ખર્ચો એટલો ને એટલો થાય, એટલે ખેડૂતને એકંદરે નુકસાની જ છે। ભાવ વટાણે 1000 થી માંડી અને 1400 લગી એથી વધારે 1000 થી માંડીને 1400 લગી વેચાય છે, પણ હોવા જોઈએ 1800 1900 2000 બહુ ચડાવ્યો છે। એની સામે વરસાદ વાહેલો થયો ને એટલે બગડી ગયા કપાસ બધા, હા સમજાઈ ગયા। ખર્ચા બહુ ચડાય 20-25,000 રૂપિયાનો ખર્ચો કર્યો પણ કપાસ જો નથી। અમે તો અપેક્ષા રાખીએ છીએ જાજી 2000 રૂપિયા મણના હોય તો।
ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટુર્નામેન્ટ T20 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ રમીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો. 31 જાન્યુઆરી સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. તમામ મનપાના મેયર અને કમિશનરની ટીમ તેમાં ભાગ લેશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ રમીને આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો છે, જેમાં તમામ મહાનગરપાલિકાના કમિશનર અને મેયર ભાગ લેશે અને અલગ અલગ ટીમ આ ટુર્નામેન્ટ રમશે. અમદાવાદમાં ધોરણ 10માં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડની પરીક્ષા પહેલા પરીક્ષાનું આયોજન. બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા. ધોરણ 10ના 5 મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ લેવામાં આવશે. 27 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન આ પરીક્ષા લેવાશે. અમદાવાદ શહેરની 552 શાળામાં પરીક્ષા લેવાશે અને 46,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ ડીઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.